સર મારું નામ ગઢવી ધ્રુવ છે, હું ભાવનગર થી બોલું છું. બોલો. સર આ જે સરકાર તરફથી જે ઓલું બોર્ડનું માળખા પ્રશ્નપત્ર આવે છે, હા. ઈ જ પેટર્ન થી બોર્ડનો પેપર નીકળી શકે? અરે ભાઈ, એમાં નીચે એવું લખેલું છે કે આ પ્રશ્નપત્ર માત્ર પ્રેક્ટિસ માટે છે, અથવા તો વિદ્યાર્થી શિક્ષકોના જાણકારી માટે છે, આધાર માટે. યસ, આમાં ફેરફાર બોર્ડની પરીક્ષા હોઈ શકે એવી છે સ્પષ્ટ સૂચના, કદાચ તમે વાંચ્યું હોય તો. પણ અહીંયા થોડું સુધારીશ. ગણિતમાં અમારે ફિક્સ હોય, યસ, ગણિતમાં ફિક્સ હોય, અકાઉન્ટમાં ફિક્સ હોય, સ્ટેટમાં ફિક્સ હોય. કયા ધોરણમાં છો દીકરા? હે સર? કયા ધોરણમાં છો તું? 10મા ધોરણમાં. ઓકે, મેથેમેટિક્સ છે ને એનું ફિક્સ હોય છે. મેથેમેટિક્સ છેલ્લા 3 વર્ષની હિસ્ટ્રીમાં જે પ્રશ્ન જે ચેપ્ટરનો સેમ્પલ પેપરમાં આવે છે એ જ પ્રશ્ન બોર્ડમાં આવે છે. અત્યાર સુધી એવું છે. હવે આવનારા પેપરમાં જો કોઈ માઇનર એવો ચેન્જ કરે, સાહેબ 1 કે 2 માર્કનો, કોઈ મેજર ચેન્જ નથી કરતો, ઓકે, ડન. તો 1 કે 2 માર્કનો કદાચ ચેન્જ થઈ શકે, પણ આપણી તૈયારી જેટલા દરેક ચેપ્ટરની સ્ટ્રોંગ હશે તો આપણે બ્લુપ્રિન્ટ ગમે એવી આવે. અરે કદાચ હું તો એમ કહીશ, એક જ ચેપ્ટરમાંથી 80 આવે ને, હું એમ જ કહું સાહેબ, હંમેશા તૈયારી એવું કરો કે એક જ ચેપ્ટરમાંથી આખું પેપર નીકળવાનું. તૈયારી એવી જ કરો કે આ એક જ ચેપ્ટરમાંથી આખું પેપર, બીજું ચેપ્ટર કરો છો એક જ પેપરમાંથી 80, ત્રીજું એવી તૈયારી કરો આમાંથી 80, ગમે એમ પૂછે ને 80 માંથી 80 જ આવે. હા, ઓકે બેટા. Yes.